તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન પણ આજે બેઠક મળવાની છે એમની, અને ઇન્ડિયા ગઠબંધન પણ વિપક્ષમાં બેસવાના મૂડમાં નથી દેખાઈ રહી. સાંજે 6 વાગે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળવાની છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર આ બેઠકની અંદર હાજર રહેશે. અભિષેક શર્મા, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને જે બેઠક મળવાની છે એમાં બધા હાજર રહેવાના છે. ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસે કરી હતી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે વિકલ્પો ઉપર વિચાર કરી રહ્યા છીએ. જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે હવે આગળ તમે શું કરવાના છો, એમણે કહ્યું હતું કાલે બેઠક છે, અમે વિકલ્પો ઉપર વિચાર કરવાના છીએ. જો અત્યારે જ બધું કહી દઈશું તો પછી ભારતીય જનતા પાર્ટી સતર્ક થઈ જશે, એટલે અત્યારે અમે પત્તા નથી ખોલવાના. અને એ વાત સ્પષ્ટ બતાવે છે કે સરકાર બનાવવાના મૂડમાં ઇન્ડિયા ગઠબંધન પણ છે. ઇન્ડિયા ગઠબંધનની આ બેઠક મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટી કે જે પંજાબમાં પોતાની રીતે લડ્યા, બંગાળમાં પોતાની રીતે લડ્યા, પણ બંનેએ કહ્યું હતું, મમતા બેનર્જીએ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે સરકાર બનાવવાની જરૂરિયાત પડશે તો અમે ઇન્ડિયા ગઠબંધનની સાથે રહીશું, અમે એમને ટેકો આપીશું, પણ બંગાળની અંદર અમે કોઈ ગઠબંધન નહીં કરીએ, કોઈ સીટ નહીં આપીએ. એ જ રીતે આમ આદમી પાર્ટીએ પણ પંજાબની અંદર કહ્યું હતું. પણ હવે જ્યારે ઇન્ડિયા ગઠબંધન પાસે બેઠકો છે 231 બેઠકો, ત્યારે હવે કઈ રણનીતિ સાથે તેઓ આગળ વધે છે એ સવાલ સૌથી મોટો છે. આજની બેઠકમાં ચર્ચા થશે તો કેવી રીતે નીતિશ બાબુને પણ જો પોતાની સાથે ભેળવે છે તો માત્ર 12 બેઠકનો તેમને ફાયદો થાય છે. 33 થી 34 બેઠકની જરૂરિયાત છે ઇન્ડિયા ગઠબંધનને, અને આ ગઠબંધન સત્તા સુધી પહોંચવા કઈ રીતે આગળ વધી શકે છે, 272નો આંકડો આ ગઠબંધન કઈ રીતે પાર પાડે છે એ પણ જોવાનું છે. 18 અપક્ષો છે અથવા તો જે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો જીત્યા છે, શું એમને પોતાની સાથે લઈ શકે છે? જો લે છે તો પછી શું આપવાનું થાય છે? કારણ કે આ તો રાજનીતિની તડજોડ છે, અને જ્યારે તડજોડ કરવામાં આવતી હોય ત્યારે આપવા લેવાનું ઘણું બધું થતું હોય છે. ઘણા બધા વાયદા વચનો થતા હોય છે, મિનિસ્ટર પદથી લઈ અને ઘણી બધી માંગણીઓ પણ થતી હોય છે. આપણે ભૂતકાળની અંદર જોઈ ચૂક્યા છીએ. પછી એ વાજપેયીજીની સરકાર હોય, નરસિંહ રાવની સરકાર હોય કે પહેલા થયેલી કોઈ પણ ગઠબંધનની સરકાર હોય, એની અંદર આપણે જોયું છે કે મંત્રાલયોની સાથે સાથે શું શું માંગણીઓ કરવામાં આવે છે ને એ માંગણીઓ કેવી રીતે પૂરી કરવામાં આવતી હોય છે. અજય યાદવ મારી સાથે લાઈવ જોડાયા છે. અજય, પરિણામો આવી ચૂક્યા છે, પણ પરિણામમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમત દેખાય છે. આ સ્પષ્ટ બહુમત છતાં પણ ઇન્ડિયા ગઠબંધન સરકાર રચવા માટે પ્રયત્નો કરી રહી છે. કઈ રીતના સમીકરણો બેસતા દેખાય છે? देखिए नुपुर, अभी अब अपनी बात रखते हुए आपने बहुत सारी बातें बताई, जिसमें आपने एक तरफ से ये बताया कि जेडीयू की बैठक हुई और जेडीयू की तरफ से ये विश्वास जताया गया कि चूंकि ये एनडीए के वो घटक दल हैं इसलिए वो एनडीए के साथ जाएंगे. लेकिन आपको याद होगा कि जब बिहार में आरजेडी और जेडीयू का गठबंधन था, अंतिम समय तक जेडीयू यही कहती रही कि आरजेडी के साथ हमारा गठबंधन है और गठबंधन रहेगा. लेकिन किस तरह से डिच करके जो नीतीश कुमार हैं बीजेपी के साथ गए थे, ये सब लोगों ने देखा था. यहाँ तक कि बीजेपी के लोगों को भी काफ़ी गुस्सा था इस सब के बावजूद भी, और जेडीयू के आरजेडी के लोगों को भी गुस्सा था. तो नीतीश कुमार के ऊपर कोई भी कॉन्फिडेंस के साथ कोई बात नहीं कर सकता. लेकिन अभी एक विजुअल थोड़े टाइम बाद निश्चित तौर पे मीडिया कर्मियों के सामने आएंगे, जिसमें ये कहा जा रहा है कि जब नीतीश कुमार वहाँ से चले हैं तो उसी फ्लाइट में आरजेडी के जो एक तरह से अभी फिलहाल जो तेजस्वी यादव हैं, जो कि डिप्टी सीएम भी रह चुके हैं, वो भी उसी फ्लाइट में आ रहे हैं. तो उसके कई सारे मायने निकाले जा रहे हैं. और इसके पहले एक और विजुअल जो था, या एक फोटो जो है बहुत ज़्यादा वायरल हुआ था कि डीके शिव कुमार और चंद्रबाबू नायडू की भी एक फोटो साथ साथ आई है, और ये कहीं न कहीं जताने की कोशिश हुई है कि उनसे, चंद्रबाबू नायडू से पुराना रिश्ता है. तो अभी कह सकते हैं कि बहुत सारा खेल बाकी है. आज हालांकि एनडीए और जेडीयू दोनों की बैठकें होनी है, और दोनों की बैठकों में तय किया जाना है कि किस तरह से एनडीए आगे बढ़ेगी, किस रणनीति के साथ आगे बढ़ेगी, और खास करके जो घटक दल हैं उनको एनडीए की तरफ से किस तरह से विश्वास दिलाया जाएगा. लेकिन वही जो इंडिया गठबंधन की बैठक है, कल राहुल गांधी से बार बार पूछा गया, लेकिन जो जयराम रमेश है उन्होंने जरूर इस बात का संकेत दिया कि सरकार बनाने में वो पीछे नहीं रहेंगे, क्योंकि जयराम रमेश की तरफ से कहा गया कि चंद्रबाबू नायडू अगर आंध्र प्रदेश को स्पेशल स्टेटस देना चाहते हैं तो उसके लिए जो इंडिया गठबंधन है तैयार है. और साथ ही साथ उन्होंने ये भी याद दिलाया कि पिछले 10 सालों के शासन में जो आंध्र प्रदेश के लोगों ने स्पेशल स्टेटस की डिमांड रखी, लेकिन जो मोदी सरकार है उसने पूरा नहीं किया. तो सब लोग अपनी जो चाल है एक एक करके आगे बढ़ा रहे हैं. अब देखना ही होगा कि कौन सफल होगा. लेकिन ये जरूर है
कि एक तरफ जहां इंडिया गठबंधन है कि जो बाकी जो अदर्स हैं उसके सहारे, और साथ ही साथ जो कुछ पुराने सहयोगी जिसमें से आरएलडी भी हो सकती है, उस पर भी अपना कहीं न कहीं नजर गड़ाए हुए है। इसी तरह से चंद्रबाबू नायडू और नीतीश कुमार पे अपनी नजर गड़ाई हुई है। और हालांकि कल शरद पवार ने इस बात को खारिज किया कि उन्होंने चंद्रबाबू नायडू और नीतीश कुमार से बातचीत की है, लेकिन माना जा रहा है कि अगर बातचीत की कड़ी आगे बढ़ती है तो ममता बनर्जी और शरद कुमार और खास करके अखिलेश यादव, ये तीनों लोग मिल करके चंद्रबाबू नायडू और नीतीश कुमार से बात कर सकते हैं। लेकिन अब सबसे बड़ी चुनौती भारतीय जनता पार्टी के सामने है, और निश्चित तौर पे सबसे पहला जो दावा बनता है वो एनडीए का बनता है, क्योंकि उसके पास मेजॉरिटी का आंकड़ा है। लेकिन क्या मेजॉरिटी का आंकड़ा प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में संतुष्ट होता है या कुछ दूसरी चालें चली जाती है, ये अभी देखना बाकी है। लेकिन 4 बजे एनडीए की बैठक होने वाली है, 6 बजे इंडिया गठबंधन की बैठक होने वाली है, और उस सबसे पहले खुद प्रधानमंत्री नरेंद्र मोदी की एक बैठक होने वाली है, जो कि एक रस्मी प्रक्रिया है। कैबिनेट की बैठक, इकोनॉमिकल अफेयर की बैठक है। माना जा रहा है कि उस बैठक में प्रधानमंत्री ये तय करेंगे कि हम राष्ट्रपति के पास जाएंगे और राष्ट्रपति के पास जाकर के अपना इस्तीफा सौंपेंगे, और कार्यवाहक प्रधानमंत्री के तौर पर वो एक तरह से अब रहेंगे जब तक सरकार की प्रक्रिया जो सरकार बनने की प्रक्रिया फॉर्म नहीं हो जाती है। तो कई सारे एंगल से कई डेवलपमेंट हो रहे हैं, लेकिन जैसे जैसे विजुअल आगे आएंगे वैसे वैसे तमाम सारे कयासों के दौर भी चलेंगे। જી બિલકુલ બિલકુલ અજય, માહિતી માટે આભાર। એટલે હવે વાત એ જ છે કે આખરે હવે શું થવા જઈ રહ્યું છે, કારણ કે ઘણા બધા સમીકરણો, ઘણી બધી વાતો જોવા મળી રહી છે। જો અને તો ઉપર આખો મામલો આવીને અટકી ગયો છે, જો આમ તો આમ, અને જો ને તોની વચ્ચે કોણ કોનો સાથ આપે છે, કોણ પોતાના સ્વાર્થ સાધે છે, એ જોવાનું છે ને। એના જ માટે ચર્ચા કરવી છે આજે, કારણ કે ગઈકાલે કેમ થયું, શું થયું, એ ઘણી બધી ચર્ચા કરી હતી। અને ગઈકાલે ઘણી બધી વાતો થઈ હતી કે શું થયું, કેમ થયું, પણ હવે સવાલ એ છે કે શું થશે। કારણ કે અજય જે પ્રમાણે જણાવ્યું કે નીતિશ કુમાર છે ને એમની સાથે ફ્લાઇટની અંદર તેજસ્વી યાદવ પણ છે, બંને સાથે આવી રહ્યા છે ને આના ઘણા બધા મતલબો નીકળી શકે છે। એટલે હવે જોવાનું એ છે કે શું થઈ શકે છે, ને એના જ માટે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી મારી સાથે સ્ટુડિયોમાં છે ભૂષણભાઈ ભટ્ટ, સાથે જ કોંગ્રેસમાંથી ચીમનભાઈ વિંજુડા છે, વડોદરાથી મારી સાથે કોંગ્રેસમાંથી નરેન્દ્રભાઈ રાવત જોડાયા છે, રાજકીય વિશ્લેષક સ્ટુડિયોમાં પ્રશાંતભાઈ ગઢવી છે, રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા જોડાયા છે, અને રાજકોટથી વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક જયેશભાઈ ઠકરાર જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલા તો સવાલ મારે એ જ કરવો છે ભૂષણભાઈ કે આ વખતે એવું લાગે છે કે ક્યાંક પેચ ફસાયો છે। 2014, 2019 ક્લીન સ્વાઇપ, પણ આ વખતે જીવ તાળવે ચોટેલા છે। નીતિશ બાબુ શું કરશે, ચંદ્રબાબુ ક્યાં જશે, કારણ કે ટ્રિપલ એન ફેક્ટર પર આવીને બધું અટક્યું છે। આપની વાત અને દેશની વાત છે, આપણે કીધી ગઈકાલની જે અટકળો છે, ચિંતાઓ છે, ચિંતનો છે, એક વાત તો નિશ્ચિતપણે છે કે આખા એનડીએ કરતાં, આખા એનડીએને ટોટલ કરતાં એ ભારતીય જનતા પાર્ટીનું ટોટલ સૌથી વધારે છે, 37 પક્ષો કરતાં વધારે। સૌથી મોટા પક્ષ તરીકે નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી એનડીએ છે એ પણ નિશ્ચિત થઈ ગયું છે। ત્રીજી ઇનિંગ માટે એ ભારતીય જનતા પાર્ટીને એનડીએ સાથે આગળ આવીને રમવા માટે દે, ચુનૌતી અને ચોટ આપવા ઇન્ડિયા ગઠબંધનને સક્ષમતાથી ભારતીય જનતા પાર્ટી એનડીએ માટે તૈયાર થઈ બેઠું છે। વિકલ્પ આપણે કીધું હમણાં કે ઇન્ડિયા ગઠબંધન વિકલ્પો પર વિચાર કરો છે, દરેક પ્રકારની તૈયારી બતાવશે। ઇન્ડિયા ગઠબંધન વિકલ્પો પર જે ચર્ચા કરવી હોય કરે, એમના માટે કરે, પણ નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલાં જ્યારે સંકલ્પ પત્ર બહાર પાડ્યો ત્યારે બી એનડીએ સાથે હતું, આંધ્રમાંથી ચંદ્રાબાબુ બી સાથે હતા। ગઈકાલે બી આપણે જોયું કે પરિણામો પછી દેશના પ્રધાનમંત્રીશ્રીએ જે વાત કરી કે આગામી દિવસોમાં નિશ્ચિતપણે જે લોકોને કીધેલી વાતો છે, એ તો એમણે જે વાત કરી, આવનારો પ્લાન બતાવ્યો। પણ ભૂષણભાઈ ખાલી એક સવાલનો જવાબ આપો, સંકલ્પો કેવી રીતે પૂરા કરવા, તમે દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમાર પર ભરોસો કરો છો? ભરોસાની વાત કરીએ તો અટલજીએ 5 વર્ષ આ જ રીતે 24 પક્ષોને લઈને 5 વર્ષ પૂરા કર્યા હતા। અટલજીએ રચેલું એનડીએ જ અત્યારે કામ લાગ્યું છે સાહેબ, અને એ અટલજીએ રચેલું એનડીએ જ અત્યારે કામ લાગે છે। એકલા બળ ઉપર તો 240 પર આવીને અટક્યા છો। એ જ વાત છે કે ભારતીય નીતિશ કુમાર પર ભરોસો કરે છે ભારતીય જનતા પાર્ટી? મારો સવાલ એ છે। હા, નિશ્ચિતપણે અત્યારે જ્યારે જોડે બેઠા છે, જ્યારે જોડે વાત છે, જોડે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે,
જોડે જોડે ચૂંટણી લડ્યા છે, જે વિષયોને લઈને ચૂંટણી લડ્યા છે. એટલે આજે નિશ્ચિતપણે એમ કહી શકાય કે જે દિશાની અંદર લોકોને કીધેલી વાત છે, હા પરિણામ ગમે તે છે, પરિણામનો સ્વીકાર કરી અને આવનારા દિવસોની અંદર લાલુ સાહેબ હમણાં જ અજય કહ્યું, લાલુ સાથે બેઠા હતા, લાલટેન છોડીને કમળ પકડી લીધું ફરી પાછું. તો ભરોસો, અને આની પહેલી વાર તો નથી, ઘણી બધી વાર થયું છે, તો ભરોસો કરવો કેવી રીતે એ મોટો સવાલ છે. ખેર એની ઉપર સમય બતાવશે ને 5 વર્ષની અંદર આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી એનડીએ આપેલા કોમન જે સંકલ્પપત્ર સાથે એક એજન્ડા તૈયાર કરી અને દેશની અંદર સંકલ્પો પૂરા કરવાની, જે સંકલ્પો બાકી છે, જે કીધેલી વાતો બાકી છે, એ કેવી રીતે પૂરા કરવા એ દિશાની અંદર કરીને બતાવશે. અને ચાલો, એ કેવી રીતે પૂરા કરવા એના કરતા પહેલા અત્યારે તો સવાલ એ છે કે સરકાર કેવી રીતે બનાવવી, કે 100 દિવસનો રોડમેપ બનાવી દીધો છે અને એ રોડમેપની અંદર કેવી રીતે આગળ વધવું એ દિશા તરફ આગળ વધી રહ્યા છે. ઓકે, ચાલો, તમે કહો છો તો માની લઈએ છીએ, પણ અત્યારે તો એવું દેખાય છે કે સૌથી પહેલા તો એ સંકલ્પો પૂરા કરવા કરતા જે ખૂટે છે એ પૂરું કેવી રીતે કરવું, સરકાર કેવી રીતે બનાવવી, એ સવાલ દેખાય છે. પણ ચીમનભાઈ, જે દાવાઓ કરવામાં આવ્યા હતા આ વખતે કોંગ્રેસનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે, પણ હજી કદાચ આનાથી વધારે હોઈ શકતું હતું. અમે અમારાથી જેટલા પણ પ્રયત્નો થાય અમે પ્રજાની વચ્ચે રહેવાનો પ્રયત્ન કર્યો. રાહુલ ગાંધીએ જે યાત્રા કરી એના ફળ સ્વરૂપે લોકોની મુશ્કેલીઓ ક્યાં છે, લોકોને ક્યાં કહેવાય છે કે ભાઈ જોડો જે પહેરે એને ખબર પડે કે ક્યાં ડંખે છે. તો જે નાનામાં નાનો માણસ હોય કે મોટો માણસ, બધાને મળી અને એમને શું તકલીફો છે અને એને અમે ઢંઢેરામાં લાવ્યા. તમે કહ્યું હતું, આપણે 2 દિવસથી એની ચર્ચા ચાલે છે, પણ 295 ની તમે વાત કરી હતી, મને યાદ છે આપણે અહીંયા જ બેઠા હતા અને 295 ની એક્ઝિટ પોલ વખતે વાત થઈ હતી, પણ એ 295 આવી શક્યા નહીં. 295 આ બાજુ જતા રહ્યા, આ બાજુના બદલે ક્યાંક આપણે જે અનુમાનો લગાવીએ છીએ ત્યાં ક્યાંક ઘણી વખત થોડા ઘણા આગળ પાછળ થાય. એટલે કદાચ એવું બન્યું છે કે ભાઈ અમે ક્યાંક એ રીતે થોડાક કમજોર પડ્યા કે ભાઈ અમે જે 295નો આંક આપ્યો હતો એમાં ક્યાંક અમે થોડા ઘણા ઓલા થયા છીએ, માનીએ છીએ. ચાલો નરેન્દ્રભાઈ, તો અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ જ્યારે પણ આપણે ચર્ચા થઈ છે તો હંમેશા એક વાત કોંગ્રેસના જેટલા પણ નેતાઓ હોય, શીર્ષસ્થ નેતૃત્વથી લઈ પ્રવક્તા કે પછી કાર્યકર્તાઓ, મારે હંમેશા જેમની સાથે વાત થાય છે એવું કહે છે કે કોંગ્રેસ એક સિદ્ધાંતને વરેલી પાર્ટી છે, પણ હવે 231 બેઠકો સાથે જ્યારે તમારે કરવું હોય સરકારનું ગઠન, સરકાર બનાવવી હોય, તો એ સિદ્ધાંતો કોરણે મૂકવાની હવે જરૂરિયાત પડી ગઈ છે એવું લાગે છે. નુપુરભાઈ, આપ જાણો છો કે ભારતમાં લોકશાહીની અંદર જ્યારે ચૂંટણીઓ યોજાતી હોય તો આપણે અપેક્ષા રાખતા હોય કે બહુમતવાળી સરકાર બને, જેના કારણે સ્થિર સરકાર બની શકે. પરંતુ છેલ્લા 30 વર્ષની અંદર આપે જોયું હશે કે રિજિયોનલ પાર્ટી અને અલગ અલગ નાની નાની પાર્ટીઓના કારણે ગઠબંધનની સરકારો અસ્તિત્વમાં આવી, એ આપણે લોકશાહીમાં સ્વીકારવું પડે છે. છેલ્લી 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટીની બહુમતની સરકાર આવી, એ પહેલાં યુપીએ પણ ગઠબંધનની સરકારો હતી. ભારતીય જનતા પાર્ટીને 272 સીટો બંને વખત મળી હતી, આ વખતે મળી નથી. આ વખતે બી ગઠબંધનની સરકાર બનવાની છે, પરંતુ જે પ્રકારે ગઠબંધનમાં નીતિશ કુમાર અને ટીડીએસના જે આ 2 જણ છે એના બાબતે ઘણી બધી શંકા ઉપજે છે. કારણ કે આપ જાણો છો કે ભૂતકાળમાં જ્યારે અટલ બિહારી વાજપેયીની ગવર્મેન્ટ હતી ત્યારે એનડીએના ચેરમેન તરીકે આ જ હતા. પરંતુ હવે જે સમીકરણ રચાવાનું છે એ બહુ વિવાદાસ્પદ ગણાશે અને ચર્ચાસ્પદ છે. કારણ કે નીતિશ કુમાર ઉપર કેટલો ભરોસો થઈ શકે એ હવે 4 વાગ્યાની મીટિંગમાં જ ખબર પડશે, કાં તો 6 વાગ્યાની મીટિંગ છોડો, તમારી 6 વાગ્યાની મીટિંગ એમને ભૂતકાળમાં જે પ્રકારે પાર્ટીઓ છે, લોકસભા પહેલા બી હું તમારી 6 વાગ્યાની મીટિંગની વાત કરું છું. અમારી 6 વાગ્યાની મીટિંગ સ્પષ્ટ વાત છે કે આજે અમે નક્કી કરવામાં આવશે અને તમે પણ તોડફોડ તો કરશો જ સરકાર બનાવવા માટે. નહીં, સિદ્ધાંતો કોરાણે મૂકવાના નથી, સિદ્ધાંતો કોરાણે મૂકવાના નથી. ગઠબંધનની સરકારમાં સરકાર બનાવવા માટે કોઈનો પણ ટેકો લેવો એ સિદ્ધાંતોને કોરાણે મૂકવાની વાત નથી. એ લોકશાહીમાં આપણી મજબૂરી છે. મેં તમને સ્પષ્ટ પહેલાં આ બધું ભૂમિકા બાંધી હતી કે ગઠબંધનની સરકારો બનાવવી પડે તો રિજિયોનલ પાર્ટીનો સપોર્ટ લેવો પડે, એમાં સિદ્ધાંત ક્યાં મૂકવાનો છે? સ્પષ્ટ રીતે અત્યારે પણ અમે આટલા બધા પક્ષો ભેગા થઈને જ્યારે 234 બેઠકો લાવ્યા હોય અને ખૂટતી બેઠકોની વાતો હોય ને એ ચર્ચા સાંજે બેઠકમાં થાય, અને જો
ઇન્ડિયા ગઠબંધન નક્કી કરે કે આપણે સરકાર બનાવી છે કે નથી બનાવી, એની જો ચર્ચા થશે તો એના આધારે સરકાર બનાવવાના બીજા પક્ષોનો સંકેત તો સંપર્ક ગઈકાલે સાધવામાં રાહુલ આવશે. ગાંધી અને મલ્લિકાર્જુન સરકાર ખડગે બંને બનાવવાનો આપી ચૂક્યા છે. પ્રયત્ન નરેન્દ્રભાઈ, ખેર આપની સાથે આગળ વાત કરું. જયેશભાઈ મારી સાથે છે. જયેશભાઈ, અત્યારે જ્યારે આ પરિણામ આવ્યું એ પછી ગઈકાલથી એક વિડીયો સોશિયલ મીડિયા પર લાલુ યાદવનો લોકસભાનો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મમતા બેનર્જીને પૂછે છે કે રેલવે મંત્રાલય નહીં માંગા ગયા થા કા? કારણ કે 2004ની લગભગ એ વાત છે કે પછી 2019નો લગભગ એ વિડીયો 2009નો એ વિડીયો છે, અને એમાં મમતા બેનર્જી કે છે નહીં માંગા ગયા થા તો નહીં મિલેગા પગલી. એ વાત અહીંયા દેખાય છે કે અહીંયા હવે જે બધા ભાવ થશે, તોલમોલ થશે, મંત્રાલયોના સોદા થશે, તો શું લાગે છે હવે આમાં? આ કોંગ્રેસ પાર્ટી તો સિદ્ધાંતોવાળી પાર્ટી હોવાનો દાવો કરે છે, ભારતીય જનતા પાર્ટી આપણને ખબર છે તોડફોડ કરે છે, ગમે ત્યાંથી ગઠજોડ કરે છે, ખૂટતું ગમે ત્યાંથી લઈ આવે છે, પણ આવનારું ચિત્ર ખૂબ રસપ્રદ રહેશે. આજે 4 વાગે અને 6 વાગ્યા પછી જે થવાનું છે એ ખરેખર રસપ્રદ રહેશે કે કોણ કોના પર ભરોસો કરે એ અત્યારે કોઈ કહી શકે એમ નથી. નુપુર, આમ તો પરિણામ આવી જાય પછી ચૂંટણીની ઉત્તેજના પૂર્ણ થતી હોય છે, પરંતુ આ વખતે આપણે જોયું છે કે પરિણામો આવી ગયા પછી હવે જે સસ્પેન્સ છે એ કોઈ થ્રિલરથી કમ નથી. યસ. અને તેજસ્વી યાદવે તમે આ ચૂંટણી પ્રચાર દરમિયાન જ કહેલું કે ચાચા ખરે મોટો ખેલ તો 4 જૂન પછી કરવાના છે. હવે આપણા બધાની નજર કિંગ મેકર નીતિશ કુમાર ઉપર અને ચંદ્રાબાબુ નાયડુ ઉપર છે, પરંતુ જેટલી ચિંતા ભાજપને છે કે નીતિશ કુમાર ઉપર કેટલો ભરોસો કરવો, એટલી જ ચિંતા ખરેખર તો ઇન્ડિયા ગઠબંધને પણ કરવાની છે કે સપોઝ નીતિશ કુમાર એમની સાથે આવી જાય અને જ્યારે ઇન્ડિયા ગઠબંધન બન્યું ત્યારે એમના સંયોજક પદ ઉપર તેઓ શ્રી બિરાજમાન હતા અને કેવા સમયે ઇન્ડિયા ગઠબંધન એમણે છોડી દીધેલું. તો હવે કદાચ આ લોકો ઇન્ડિયામાં આવી જાય કે એનડીએમાં આવી જાય, એમની જે વિશ્વસનીયતા છે એ તો વર્ષો જૂની આપણે જોઈ એવી જ છે. યસ. બીજી તરફ આપણે જોવાનું એ છે કે ભાજપની જે છેલ્લી 2 સરકાર છે એ એક હથ્થું ચાલેલી પૂરી સ્વતંત્રતા સાથે સંપૂર્ણ બહુમતીના કારણે, એટલે ભાજપ માટે પણ કદાચ આ ખીચડી સરકાર જે છે ભલે એનડીએ જ હતું પરંતુ એમની પાસે સ્વતંત્ર બહુમતી હતી અને એના કારણે એમને કોઈ સરકાર ચલાવવામાં અગવડ નહોતી પડી. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વડાપ્રધાન એમનો જે એટીટ્યુડ છે કે સિંગલ હેન્ડેડ કામ કરવા માટે ટેવાયેલા છે, યસ, એ કદાચ નીતિશ કુમાર જેવા લોકો સાથે કે ચંદ્રાબાબુ નાયડુ સાથે કામ કેવી રીતે કરશે, આ એ મોટો પ્રશ્ન છે. અને બીજું, સપોઝ એનડીએ સરકાર બનાવી લીધી અથવા તો ઇન્ડિયા બનાવે, પણ આગામી 5 વર્ષ હું માનું છું કે જે સ્થિરતા ઉપર દેશની વાતો ચાલે છે કે દેશમાં પોલિટિકલ સ્ટેબિલિટી છે અને ભાજપે જે અત્યાર સુધી દાવા કર્યા હતા સ્ટેબિલિટીના, તો હું ચોક્કસપણે એવું માનું છું કે આજે જેની પણ સરકાર બનશે એમાંથી કોઈની પાસે એવી ગેરંટી નહીં હોય કે 5 વર્ષ સુધી આ સરકાર ચાલશે. બિલકુલ. પણ જયેશભાઈ આગળ ચર્ચા કરીશું. તડજોડ કે યસ, જે યસ. આપણા રાજકારણનું એક કમનસીબ બિલકુલ બિલકુલ તરજોડ ઉપર વાત કરવી છે ને એની સાથે સાથે વાત ભાંગફોડ ઉપર પણ કરવી છે. કારણ કે જયેશભાઈ જે રીતે કહ્યું કે એ જે વાજપેયી અડવાણી વાળી સરકાર જુદી હતી અને અત્યારે સિંગલ હેન્ડેડ કામ કરવા માટે ટેવાયેલા નેતાઓ છે, તો પછી શું ભવિષ્યની અંદર તોડફોડ પણ થશે? 240માંથી 272 કે 280 કરવા માટે બીજા સાંસદો પણ ખેંચવામાં આવશે, જે ભૂતકાળની અંદર જોયું છે કે આજે 4 વાગે 6 વાગે એનડીએ ઇન્ડિયાની બેઠક મળવાની છે ને એની અંદર શું થવા જઈ રહ્યું છે? શૈલેષભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી અમારી સાથે જોડાયા છે. સ્વાગત છે શૈલેષભાઈ. શૈલેષભાઈ, આ વખતે મને લાગે છે કે થોડી તોડફોડ વધારે કરવી પડશે ને? નુપુરભાઈ, ભારતીય જનતા પાર્ટીને જે બહુમત આપ્યું છે, માનો કે 292 એ એનડીએને આપ્યું છે અને 240 જેટલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે, એટલે સમગ્ર ભારતના બધા જ પક્ષો અને કોંગ્રેસ જેવો જૂનો પક્ષ બધા જ ભેગા થઈ ગયા, તો પણ એ બધાનો સરવાળો કરો ને એના કરતાં પણ એકલી ભારતીય જનતા પાર્ટી એની બહુમતી છે. એટલે આખરે જે બહુમતી મળી છે, માનો કે અમે જે ટાર્ગેટ રાખ્યો હતો એનાથી ક્યાંક ઓછી આવી છે, વધતી આવી છે, પણ જેને કહેવાય ને કે પ્રોપોગેન્ડા એવો સેટ થઈ ગયો હતો કે કોંગ્રેસના લોકો ને વિપક્ષના લોકો ખાલી એમ જ કહેતા હતા કે 400+ ના આવી જોઈએ, 400+ ના આવી જોઈએ, એ એમ જ રહ્યા. એને એ ભૂલાઈ ગયું હતું કોંગ્રેસના લોકોને કે અમારે જીતવું છે કે નહીં. એટલે જીતવાનું તો છે ભારતીય જનતા પાર્ટી. શૈલેષભાઈ, થોડાક આંકડા તમને કહું, ધ્યાનથી સાંભળજો. ઉત્તર પ્રદેશમાં 2019માં 62,
આ વખતે 34-28 નું નુકસાન, બંગાળમાં 18, આ વખતે 12-6 નું નુકસાન, રાજસ્થાનમાં 25, આ વખતે 14-11 નું નુકસાન, મહારાષ્ટ્રમાં 41, આ વખતે 17-24 નું નુકસાન, કર્ણાટકમાં 26, આ વખતે 17-9 નું નુકસાન. એટલે 90 સીટોનું નુકસાન થયું ને આ તમારા ટોટલમાં જો 90 સીટ ઉમેરો ને તો મને લાગે 400 ની નજીક તો તમે પહોંચી ગયા હતા, પણ કદાચ તમે એ ધ્યાન ના રાખી શક્યા. ના, એ અમારે માનો કે ક્યાંય સીટો ઘટી છે, હિન્દી બેલ્ટમાં ઘટી છે, ઉત્તરમાં ઘટી છે, દક્ષિણમાં એ જો તો આસામમાં કે કેરળમાં અમારી ક્યારેય સીટ જ નહોતી, એટલે એ કેરળમાં ને એ તો આસામમાં છે, એટલે એ દક્ષિણની અંદર તમે ગેઇન કર્યું છે એ વસ્તુ આપણે એટલે માનીએ, એ અમારો ફાયદો પણ છે આ ને જે ત્યાં- તોડફોડ, તડજોડ, પાર્ટીઓ તો ઠીક છે, પરિવારો પણ તોડવાની જે રણનીતિ અપનાવી હતી, એક જ પરિવારના બે ભાગલા પણ પાડેલા છે ભૂતકાળની અંદર.